ચલાલા ખાતે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ધારી તાલુકાના ચલાલા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે આ મીટિંગ આયોજિત થયેલી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા, જેમાં પ્રભારી દ્વારા તમામ સભ્યોને અપીલ કરવામાં આવેલી હતી કે નગરપાલિકા હાલમાં ભાજપ પાસે હતી, પરંતુ કેટલાક સમય હતા જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને પડતી મુસીબત અને સમસ્યાના નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ। આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂત થાય તેવા પ્રયાસો કરવાની હાકલ તેમના દ્વારા કરવામાં આવેલી હતી। આજરોજ ચલાલા નગરપાલિકાના ચૂંટણીના સિદ્ધાંતે આપણા જે ગુજરાતના સહપ્રભારી માલવીજી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ખાચર આવી મિટિંગ લીધી હતી અને નગરપાલિકાના ચૂંટણી લક્ષે માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરી છે અને અમને બાહેંધરી અને વિશ્વાસ આપ્યો છે કે તમારા પ્રશ્ન પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું, જીતીને બતાવશું। નગરપાલિકા ચલાલાની કોંગ્રેસની બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરને સંપૂર્ણ વિશ્વાસ છે। આમ આદમી પાર્ટી પણ તમારી સાથે છે કે કઈ રીતનું આયોજન છે? પાર્ટી અને પ્રદેશના જે આયોજન પ્રમાણે અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લડવા તૈયાર છીએ।